બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની જોઈતા ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓને સોંપાયું। જોઈતા ગ્રામજનોએ ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલાં જ સમરસ બનાવી સરપંચ, ઉપસરપંચ અને પંચાયતના સભ્યો તરીકે મહિલાઓની વરણી કરી। અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થયા બાદ સૌ પ્રથમવાર યોજનાર હતી ચૂંટણી। સામાન્ય સ્ત્રી સીટ હોવાથી આખી પંચાયતનું સુકાન મહિલાઓને સોંપાયું। સરપંચમાં મંજુલાબા ચાવડા અને ઉપસરપંચમાં મનીષાબા ચાવડાની વરણી કરાઈ। નવા જાહેર કરાયેલા મહિલા સરપંચે ગામને ગોકળિયું બનાવવાનો નિર્ધાર કર્યો। હા, એમાં જો પહેલાં 5 વર્ષ હું સરપંચમાં હતી જ અંધારિયામાંથી એના પછી ફરી ચૂંટણી આવી। એમાં મારી પંચાયત વિભાજન કરી। અમે વિભાજન થઈને પંચાયત આવી એટલે અમારે ગામવાળાએ અમારા પર એટલો વિશ્વાસ મૂક્યો કે ખરેખર આવા જ માણસોની જરૂર છે અને આ જ યોગ્ય છે એમ। એટલે એ રીતે અમારી ગ્રામ પંચાયત અલગ થઈ એટલે ગામજનોને અમારા પર વિશ્વાસ મૂક્યો અને અમારા ફર્સ્ટ નંબરના જ પહેલી વાર જ અમારી ગામની તો કહેવાય તો પહેલી વારની જ જે ચૂંટણી છે એમાં પણ ગ્રામજનોએ અમારા માટે એટલો વિશ્વાસ મૂકી અને અમારું બિનહરીફ અમને ચૂંટ્યા છે અને એમાં આખી બોડી પણ અમારી લેડીઝની જ છે। ગામમાં કેવા વિકાસના કામ બાકી છે, કેવા બાદ કરવામાં હા, આવશે? એમાં જુઓ ગામમાં બધા કામ જે થયેલા છે એ કામ તો થઈ જ જશે। અમુક અમારી પંચાયત હજી અધૂરી છે, એમાં થોડું કામ બાકી છે। નવી પંચાયત અમે અહીંયા જોઈતા બનાવી છે, એમાં થોડું કામ હજી અધૂરું છે। મેદાનનું અમે એક મોટું મેદાન બનાવીશું યુવાનો માટે, એમાં એક થોડુંક હજી અમારે એમાં પેલું ગાર્ડન એવું બનાવવાનું બાકી છે। એટલે એ જે કામ કયું અધૂરા હશે એ અમે અને ગામમાં દરેક ઘર શૌચાલય એ અમારી ગામની કોઈ લેડીઝો બહાર જતી નથી કારણ કે શૌચાલય ઘર છે એટલે એ તો સ્વચ્છતા પહેલી અને ગામના કોઈ ખરવટ હશે, રોડ હશે અને જે કોઈ જો બાકી હશે કોમ એ અમારી ફરજમાં આવશે, અમે પૂરો કરીશું। ગામને કેવું બનાવવામાં આવશે? અમારું ગામ હું ગોકળિયું ગામ બનાવવા માગું છું અને એ રીતે જ અમારી ગામનો વિકાસ થાય એવી બધાને જોડી લઈને હું ગામનો વિકાસ કરું એવી હું બધા ગામવાળાઓને પણ વિનંતી કરું છું કે મને સાથ સહકાર આપી અને મને આગળ વધારે સારી રીતે ચાલે તે માટે અમે ગામના અગ્રગણ્ય વ્યક્તિઓને આમંત્રિત સભ્ય તરીકે પણ ઘોષિત કર્યા છે અને અમારો આ જોઈતા ગામનો પંચાયતનો વહીવટ સુદૃઢ, સારો અને સરળ ચાલે તે માટે અમારું સમગ્ર ગામ એકત્ર થઈ અને કોઈનો કદાચ થોડો ઘણો આપણે મતભેદ હશે પણ અમારા આ વખતે કોઈ મનભેદ નથી અને સમગ્ર ગામ એક થઈ અને સરપંચ તરીકે મંજુલાબેન રણજીતસિંહ ચાવડાને નોમિનેટ કર્યા છે અને ઉપસરપંચ તરીકે મનીષાબેન અશ્વિનસિંહ ચાવડાને ઘોષિત કર્યા છે।